નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર વિભાગ એફની અંદર દાખલા નંબર 2નો અભ્યાસ કરીએ છીએ. તો રકમ પર ધ્યાન આપજો. નીચે આપેલી વેપારીઓના શાખના દિવસના આવૃત્તિ વિતરણ પરથી કેટલા ટકા અવલોકનો એક્સમાં પ્લસ માઇનસ એસની મર્યાદામાં સમાયેલા છે તે શોધો. તો અહીંયા બે ચલ આપેલા છે, એક શાખના દિવસો અને વેપારીની સંખ્યા, એટલે કેટલા દિવસો માટે ઉધારમાં વસ્તુ આપવામાં આવે છે ને કેટલા વેપારીઓ છે. હવે આપણે એ શોધવાનું કે કેટલા ટકા અવલોકનો એક્સ બાર પ્લસ માઇનસ એસમાં સમાયેલા છે. તો એના માટે સૌપ્રથમ આપણે એક્સ બાર શોધવો પડશે અને એસ એટલે પ્રમાણિત વિચલન શોધવું પડશે. તમારી પાસે અવલોકન અને આવૃત્તિ છે એક્સઆઈ અને એફઆઈ. મધ્ય બે રીતે શોધી શકાય. એક એફઆઈ નો ગુણાકાર એક્સઆઈ જોડે તો એફઆઈ એક્સઆઈ મળે અને એક્સ બારનું સૂત્ર મૂકી દઈએ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન તો મળી જાય. બીજી રીત એ છે કે ટૂંકી રીત લેવી હોય, આપણે લાગે કે આ ગુણાકાર મોટા મોટા છે અને આટલા મોટા ગુણાકાર નથી કરવા, તો આપણે ડીઆઈની રીત લઈ શકીએ. ટૂંકી રીત એમાં એફઆઈ ડીઆઈનું ખાનું બનાવીએ અને એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ઇન્ટુ સી. પ્રમાણિત વિચલન માટે તમારી પાસે બે વિકલ્પ છે. તમે એફઆઈ એક્સઆઈ સ્ક્વેરની રીતે શોધો તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન હોલ સ્ક્વેર, અને એફઆઈ ડીઆઈની રીતે લઈએ તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ સી. તો હવે ગણીએ છીએ તો ધ્યાન આપજો. આપણે એફઆઈડીએની રીતે ગણીએ, તમે કોઈ પણ રીત પરીક્ષામાં લઈ શકો. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો આજે મિત્રો એક્સઆઈ છે મને તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, 12 13 14 15 16 17, તમને જે યોગ્ય લાગે એ સંખ્યા તમે ધારી શકો. હું અહીંયા 15 ધારી લઉં છું અને તમે જોઈ શકો છો કે લંબાઈ સમાન છે, તો જેને ધારે એની સામે 0. હવે દરેકમાંથી આપણે 15 15 બાદ કરવાના છે. 12 માઇનસ 15 એટલે માઇનસ 3, 13 માઇનસ 15 એટલે માઇનસ 2, 14 માઇનસ 15 એટલે માઇનસ 1. 15 માંથી 15 જાય તો 0, 16 માંથી 15 જાય તો 1, 17 માંથી 15 જાય તો 2, 18 માંથી 15 જાય તો 3, 19 માંથી 15 જાય તો 4. હવે એફઆઈડીઆઈ કરીએ. એફઆઈ નો ગુણાકાર ડીઆઈ જોડે, ફક્ત પ્લસ માઇનસમાં ધ્યાન રાખવું પડે. આ એફઆઈ છે આ ડીઆઈ 5 ગુણ્યા માઇનસ 3 માઇનસ 15, 10 ગુણ્યા માઇનસ 2 માઇનસ 20, 25 ગુણ્યા માઇનસ 1 માઇનસ 25, 65 ગુણ્યા 0 0, 45 એકા 45, 35 દુ 70, 8 તરી 24, 7 ચોક 28. પ્લસનો સરવાળો અલગ કરીએ, માઇનસનો અલગ કરી દઈએ તો પ્લસનો સરવાળો 167 છે અને માઇનસનો સરવાળો 60 છે. તો 107 મળી જશે સિગ્મા એફઆઈડીઆઈ. પ્લસ વધુ છે, ચિહ્ન પ્લસનું લગાવ્યું છે આપણે. હવે એફઆઈડીઆઈ સ્ક્વેર એટલે એફઆઈડીઆઈ ગુણ્યા ડીઆઈ. તો એફઆઈડીઆઈ નો ગુણાકાર ડીઆઈ જોડે કરીએ છીએ આપણે. માઇનસ 3 ગુણ્યા માઇનસ 15 45, 20 દુ 40, 25 એકા 25, 45 એકા 45, 70 દુ 140,
24 તરી 72, 28 ચોક 112 તે મળી જશે તમને. હવે આપણે આનો સરવાળો કરી દઈએ મિત્રો. તો 479 સિગ્મા FIDS સ્ક્વેરમાં તમારા ચલના સરવાળા નાના થઈ જાય. તમે FIXI સ્ક્વેરથી કરો તો આની રકમ લાખોની અંદર આવે. પરીક્ષામાં જે રીત તમને યોગ્ય લાગે લઈ શકો. FIXI ની રીતે ગણશો તો પણ સાચું પડશે, FIDA ની રીતે ગણશો તો પણ સાચું પડશે. તો ચલો હવે આપણે x બાર શોધી લઈએ છીએ. તો x બાર છે એનું સૂત્ર મૂકી દઈએ a + સિગ્મા FIDI અપોન n. તો સૂત્ર આપણે મૂકી દઈએ છીએ મિત્રો. હવે ગુણ્યા c લખો તો લખીએ, ના લખો તો ચાલશે. કેમ કે 12, 13, 14, 15, 16 ની લંબાઈ 1 છે. તમે એક વડે ગુણો કે ભાગો કોઈ ફરક પડવાનો નથી. તો ફક્ત આપણે આટલું લઈ લઈએ છીએ. એનો અર્થ થાય ધારેલો મધ્ય. એ અંગ્રેજીમાં એઝ્યુમ્ડ મીન. એઝ્યુમ્ડ એટલે ધારેલો અને મીન એટલે મધ્ય. ધારેલો મધ્ય તો આપણે કઈ સંખ્યા ધારી છે? 15. સિગ્મા FIDA 107, n છે 200. તો 107 છે અને 200 વડે ભાગી નાખીએ તો 0.535. તો 15.535 તમને x બાર મળી જશે અને દિવસોમાં આપેલું છે. તો દિવસો. હવે s લાવીએ પ્રમાણિત વિચલન. અહીં આપણે FIDA છે, FIDA ની રીતે આપણે ગણવું પડશે. તો s બરાબર વર્ગમૂળ સિગ્મા FIDA સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FIDA અપોન n કૌંસમાં સ્ક્વેર ઇન્ટુ c નથી કરતા કે 12, 13, 14, 15 નું માપ 1 છે ને અહીંયા આપણે xi માઇનસ a છે ભાગ્યા c નથી કર્યું તો c ની કોઈ જરૂર નથી. FIDA સ્ક્વેર 479 છે, n ની કિંમત 200, સિગ્મા FIDA 107 ભાગ્યા 200 કૌંસમાં સ્ક્વેર. 479 છે ને આપણે 200 વડે ભાગી નાખીએ મિત્રો તો 2.395 મળશે. 107 ને 200 વડે ભાગેલા છે 107 ભાગ્યા 200 0.535 સ્ક્વેર. તો 2.395 0.535 નો આપણે સ્ક્વેર કરી દઈએ તો 0.286. હવે 2.395 માંથી 0.286 બાદ કરીએ અને પછી જે રકમ આવે એનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો ફાઇનલ આન્સર 1.452 દિવસો મળશે. હવે આપણે લઉં છું કેટલા ટકા અવલોકન x બાર પ્લસ માઇનસ s માં છે. તો જાણી લઈએ x બાર પ્લસ માઇનસ s. તો x બાર પ્લસ માઇનસ s એટલે એકવાર x બાર માંથી s બાદ કરીએ અને એકવાર x બાર માં s પ્લસ કરીએ તો x બાર માઇનસ s અને x બાર પ્લસ s. x બાર છે 15.535, s ની કિંમત 1.452 અને x બાર પ્લસ s
15.535 વત્તા 1.452 તો 15.535 માંથી 1.452 આપણે બાદ કરીએ છીએ તો મળશે 14.083 15.535 में 1.452 આપણે ઉમેરી દઈએ તો મળશે 16.987. હવે આપણે એ વિચારવાનું છે કે કેટલા ટકા અવલોકનો 14.083 અને 16.987 ની વચ્ચે સમાયેલા છે. આવેની વચ્ચે જોવાનું છે, અવલોકન પર નજર કરીએ તો 14.083 અને 16.987 ની વચ્ચે તો પહેલું 12 છે, 12 તો આની વચ્ચે આવી રહ્યા છે, 13 છે, તે પણ આવેની વચ્ચે ના આવી શકે, 14 છે પણ ના આવી શકે કેમ કે 14.083 અને 16.987 ની વચ્ચે એટલે 14 નહીં આવી શકે. 15 તો તમે જોઈ શકો છો આ બેની વચ્ચે 15મું અવલોકન આવી જશે. 16 તો 16 પણ આ બેની વચ્ચે આવી જશે. 17 નહીં આવી શકે કારણ કે 14.083 અને 16.987 ની વચ્ચેના અવલોકન તમારે લેવાના છે. તો કયા કયા અવલોકન તમે લઈ શકો એની આપણે ગણતરી કરવી જરૂરી છે. તો એની વચ્ચેના આપણે અવલોકનો લેવાના છે કે કેટલા અવલોકનો એ બેની વચ્ચે સમાયેલા છે. તો આ બેની વચ્ચે 15 અને 16 આવી જશે. 15 અને 16 તો એની આવૃત્તિ 65 અને 45 એટલે 110 થશે અને આપણે જવાબ ટકાની અંદર લાવવાનો છે. તો 14.083 અને 16.987 ની વચ્ચે 15 અને 16 અવલોકન આવે છે. જેની આવૃત્તિ તો 15 ની આવૃત્તિ 65 છે અને 16 ની આવૃત્તિ 45 છે. 65 વત્તા 45 બરાબર 110 થશે. હવે આપણે જવાબ ટકામાં લાવવાનો છે કે કેટલા ટકા અવલોકન આ બેની વચ્ચે છે. તો આજે અવલોકન 15 અને 16 છે, 65 અને 45 એટલે 110. કુલ આવૃત્તિ કેટલી છે? 200. 200 ની અંદર સમાયેલા કેટલા છે? 110. હવે જવાબ ટકાની અંદર લાવવાનો છે. જો કુલ આવૃત્તિ 200 હોય તો x બાર પ્લસ માઇનસ s ની આવૃત્તિ 110 તો 100 એ કેટલું? 100 ગુણ્યા 110 ભાગ્યા 200 તો 55% અવલોકન એ બંનેની મર્યાદામાં હશે. તો ફરી એકવાર સમજીએ કેટલા ટકા અવલોકન x બાર પ્લસ માઇનસ s માં સમાયેલા છે શોધવું છે. તમારી પાસે અવલોકન xi છે, વેપારીની સંખ્યા fi છે. આપણે di ની રીતે ગણ્યું છે, તમે fi xi થી ગણો તો પણ એક્ઝેક્ટલી આન્સર આ જ આવે. di માટે આ xi માંથી કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની જેને ધારેલો મધ્યક કહેવામાં આવે. મેં 15 ધારી લીધા તો દરેક xi માંથી 15 15 બાદ કરીએ. 12 - 15 - 3 13 - 15 - 2 14 - 15 - 1 15 માંથી 15 જાય તો 0 16 - 15 1 17 માંથી 15 જાય તો 2 ફેર જાય છે. હવે fi di નો ગુણાકાર di પણ પ્લસ માઇનસ નું ખાસ પરીક્ષામાં ધ્યાન રાખવાનું. 5 ગુણ્યા -3 -15 10 ગુણ્યા -2 -20 25 ગુણ્યા -1 -25 65 ગુણ્યા 0 0 45 એકા 45 35 તો 70 8 તરી 24 7 ચોક 28 તો
તો સરવાળો 167 પ્લસનો -60 107 FIDA સ્ક્વેર FIDA ગુણ્યા DI. ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં FIDA નો વર્ગ એટલે 15 નો વર્ગ 20 નો તે ખોટું છે. આ FIDA ને DI વડે ગુણવાના છે. 15 તરી 45 20 તો 40 25 એકા 25 તો 479 x બાર બરાબર a વત્તા સિગ્મા FIDA અપોન તો 15 a એટલે ધારેલું મધ્ય સિગ્મા FIDA 107 n 200 છે તો x બાર 15.535 દિવસ મળે. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા FIDA સ્ક્વેર અપોન માઇનસ સિગ્મા FIDA અપોન n હોલ સ્ક્વેર ઇન્ટુ c નથી કર્યું કેમ કે લંબાઈ ફક્ત એકની જ છે એટલે કોઈ ફરક નથી પડતો. FIDA સ્ક્વેર એટલે 479 n ની કિંમત 200 સિગ્મા FIDA 107 n 200 કૌંસ બાર વર્ગ છે 479 ભાગ્યા 200 2.395 107 ભાગ્યા 200 નો સ્ક્વેર એટલે 0.535 એનો વર્ગ કર્યો એટલે 0.286 2.395 માંથી 0.286 બાદ કર્યા જે રકમ મળી એનો આપણે વર્ગમૂળ કાઢ્યું તો 1.452 દિવસ. હવે હતું કેટલા ટકા અવલોકન x બાર પ્લસ માઇનસ s માં સમાયેલા છે તો x બાર પ્લસ માઇનસ s એટલે x બાર માઇનસ s અને x બાર પ્લસ s 15.535 માઇનસ 1.452 અને 15.535 વત્તા 1.452 એટલે 14.083 અને 16.987 ની વચ્ચે કેટલા ટકા અવલોકન આવેલા છે તો 14.083 અને 16.987 ની વચ્ચે બે અવલોકન આવે 15 અને 16 આવે. 15 ની સામે આવૃત્તિ 65 16 ની સામે આવૃત્તિ 45 65 વત્તા 45 કેટલા થશે 110 કુલ આવૃત્તિ 200 છે. જો કુલ આવૃત્તિ 200 હોય તો x બાર પ્લસ માઇનસ s ની આવૃત્તિ 110 છે માટે 100 એ કેટલા તો આપણને મળશે 55%. તો મિત્રો હવે આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ છીએ. નીચેની માહિતી પરથી પ્રસારણનું યોગ્ય માપ શોધો તેમજ તેનું સાપેક્ષ માપ પણ શોધો. હવે અહીંયા લખ્યું નથી કે પ્રસારણનું કયું માપ શોધવાનું છે. પ્રસારણના 4 માપ છે: વિસ્તાર, સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન. હવે કન્ફ્યુઝન એક્ઝામમાં એ થાય કે કઈ રીતે મારા દાખલો ગણવો પ્રસારણનો. તો એ ધ્યાનથી તમે જુઓ, તમારું જે આવૃત્તિ વિતરણ જે ખુલ્લા છેડાવાળો છે પહેલામાં 10 થી ઓછા અને છેલ્લામાં 40 થી વધુ. હવે 10 થી ઓછા એટલે કેટલા ઓછા એ તમે જાણતા નથી અને 40 થી વધુ એટલે કેટલા વધુ તમે જાણતા નથી. જ્યારે પણ તમને દાખલામાં આવું ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો પ્રસારણનું યોગ્ય માપ એ ચતુર્થક વિચલન છે. તમને કેમ ચતુર્થક વિચલન? એનું કારણ કે વિસ્તારની અંદર શું હોય xh માઇનસ xl. 40 થી વધુ એટલે હાઈએસ્ટ, પણ વધુ કેટલા તમે જાણતા નથી અને 10 થી ઓછા એટલે લોએસ્ટ જાણતા નથી. બીજી વસ્તુ કે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મધ્યક શોધવો પડે. મધ્યક શોધો તો મધ્યક કિંમત જોઈએ. મધ્ય કિંમત એટલે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે 10 થી ઓછા એટલે એક સીમા તો છે જ નહીં, 40 થી વધુ તો ઉર્ધ્વ સીમા પણ નથી. એટલે જો xi મધ્ય કિંમત ના મળે તો fi કે fi પણ ના મળે. ચતુર્થક વિચલન એટલા માટે આદર્શ માપ કહેવાય કેમ કે એમાં મધ્ય કિંમત શોધવામાં નથી આવતી, ફક્ત સંચય આવૃત્તિ CFI શોધવામાં આવે છે અને fi તો તૈયાર જ છે.
તો તમે સરળતાથી શોધી શકો છો. તો હવે લઈએ છીએ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. તો આપણે CFI લઈ લઈએ છીએ 2, 6, 16, 19 અને 20. સૌ પ્રથમ આપણે Q1 પ્રથમ ચતુર્થક શોધી નાખીએ. Q1 બરાબર n/4 માં અવલોકનની કિંમત. તમારી પાસે વર્ગ છે એટલે n/4 થઈ જશે. તો n છે 20/4 માં અવલોકનની કિંમત 20/4 એટલે પાંચમું અવલોકન. આપણે CFI માં જોઈએ કે પાંચમું ક્યાં મળે છે. CFI માં જોતા તો પાંચમું અવલોકન 2 માં ન મળે, 6 માં મળી જશે. તો વર્ગ આવશે તમારો 10 થી 20. Q1 નું સૂત્ર મૂકી દઉં છું. Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. L એટલે તમારી પાસે જે વર્ગ છે 10 થી 20 એની અધર સીમા થશે 10. n/4 છે 5. CF તો જે Q1 નો વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 2 છે. F Q1 વર્ગની સામેની આવૃત્તિ 4 અને C એટલે વર્ગ લંબાઈ 10 થી 20 ની લંબાઈ 10 છે. તો 5 માંથી 2 જાય તો 3 ગુણ્યા 10 એટલે 30. 30 ને આપણે 4 વડે ભાગી નાખીએ છીએ એટલે 7.5. તો Q1 મળી જશે 17.5 ગુણ. હવે Q3 ત્રીજો ચતુર્થક. સૂત્ર આ છે, ખાલી ગુણાકારમાં 3 લઈ લેવાના છે. Q3 બરાબર 3 n/4 માં અવલોકનની કિંમત 3 n/4 છે તમારું 5. ત્રણ ને 5 વડે ગુણીએ તો 15 માં અવલોકનની કિંમત. 15મું અવલોકન CFI માં જોઈએ છીએ. તો 15મું અવલોકન 2 માં ના આવે, 6 માં ના આવે, પણ 16 માં એક આવે. તો વર્ગ છે 20 થી 30. હવે એક્ઝેક્ટલી તમારો આન્સર લાવવાનો છે 20 અને 30 ની વચ્ચે તમારે આન્સર લાવવાનો છે. તો Q3 નો વર્ગ મળશે 20 થી 30. તો તમારો જે જવાબ છે 20 અને 30 ની વચ્ચે છે. તો હવે એક્ઝેક્ટલી આન્સર લાવવો છે તો સૂત્ર મૂકવું પડે. Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. તો જે L છે એનો મતલબ આ જે 20 થી 30 છે એની અધર સીમા એટલે નીચલી સીમા તો 20. 3n/4 તમે કરેલા છે 15. CF તો તમારો Q3 નો વર્ગ છે 20 થી 30 એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 6. F એટલે જે 20 થી 30 છે એની સામેની આવૃત્તિ 10 અને C નો મતલબ વર્ગ લંબાઈ છે 10. તો
तो मित्रों 10 10 ए उड़ी जशे तो 20 15 मांथी आपणे 6 बाद करी दीए तो 9 20 वत्ता 9 એટલે 29 ने अवलोकन तमने गुण मार्क्स आपेला छे तो गुण चतुर्थक विचलन लावવું છે तो चतुर्थक विचलन QD बराबर Q3 माइनस Q1 भाग्या चतुर्थक विचलन जेने अंग्रेजी में क्वार्टाइल डेविएशन कहेवाय क्वार्टाइल એટલે ચતુર્થક અને ડેવિએશન એટલે વિચલન तो Q3 माइनस Q1 अपॉन 2 Q3 29 Q1 છે 17.5 भाग्या 2 तो 29 माइनस 17.5 આપણે ભાગ્યા 2 કરશું तो આપણને મળશે 5.75 હવે સાપેક્ષ માપ પણ જોઈએ છે એટલે ચતુર્થક વિચલનાંક પણ જોઈએ છે Q3 minus Q1 upon Q3 plus Q1 तो 29 minus 17.5 भाग्या 29 वत्ता 17.5 तो 29 માંથી 17.5 બાદ કરીએ તો 11.5 29 + 10 39 46.5 तो તમને મળશે 0.25 અને ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ છે એની અંદર ગુણ એવું કશું લખી ન શકું હવે આ દાખલાની અંદર પ્રસારમાનનું યોગ્ય માપ શોધવાનું દાખલામાં આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું છે અહીંયા પહેલો છેડો ખુલ્લો છે અને છેલ્લો છેડો ખુલ્લો છે તો ખુલ્લા છેડાવાળી માહિતી હોય ત્યારે પ્રસારણનું યોગ્ય માપ ચતુર્થક વિચલન છે આપણે CFI બનાવી દીધી 2 + 4 6 + 10 16 Q1 અહીંયા તમારી પાસે વર્ગ છે સતત આવૃત્તિ વિતરણ છે जो सतत आवृत्ति वितरण ना हो तो Q1 बराबर n+1/4 નું અવલોકન પણ જ્યારે આવું સતત આવૃત્તિ વિતરણ હોય તો Q1 બરાબર n/4 માં અવલોકનની કિંમત તો 20/4 એટલે 5 નું અવલોકન CFI માં 6 માં મળી જાય 5 એટલે 10 થી 20 તમારી પાસે જે વર્ગ છે નિવારક જ છે માની લો કે અહીંયા વર્ગ જો અનિવારક હોય તો તમારે નિવારક બનાવવા પડે पर તમને નિવારક વર્ગ આપેલા છે Q1 બરાબર L plus n/4 minus CF upon F into C L એટલે 10 C માં 10 n/4 છે 5 CF તો જે Q1 નો વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ F એટલે Q1 વર્ગની સામેની આવૃત્તિ અને C એટલે વર્ગ લંબાઈ तो 10 થી 20 ની લંબાઈ 10 છે 5 માંથી 2 3 × 10 30 ભાગ્યા 7.5 10 વત્તા 7.5 એટલે 17.5 Q3 બરાબર 3n/4 માં અવલોકનની કિંમત તો 3 n/4 કરેલું છે 5 3 × 5 15 માં અવલોકન CFI નું જોયું તો 15 માં અવલોકન 16 માં મળે તો 20 થી 30 Q3 बराबर L plus 3n/4 minus CF upon F into C 20 થી 30 ની અધર સીમા 20 3n/4 છે 15 CF તો જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 6 F એટલે Q3 ની સામેની આવૃત્તિ 10 C એટલે વર્ગ લંબાઈ 20 થી 30 ની લંબાઈ 10 10 10 ઉડી ગયા 15 માંથી 6 જાય તો 9 20 વત્તા 9 29 ચતુર્થક વિચલન બરાબર Q3 minus Q1 ભાગ્યા 2
29 માઇનસ 17.5 ભાગ્યા પહેલે 5.75 ગુણ અને સાપેક્ષમાં એટલે ચતુર્થક વિચલના Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1 29 માઇનસ 17.5 ભાગ્યા 29 વત્તા 17.5 તો હવે તમને જવાબ મળશે 0.25. દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરીએ છીએ. સારો દાખલો છે. કોઈ ફેક્ટરીના 230 કારીગરોને મળતી દૈનિક મજૂરીની વિગત આપેલી છે. તે માહિતી પરથી કારીગરોની દૈનિક મજૂરીનો ચલનાંક શોધો. હવે અહીંયા જે કારીગરો છે ને રોજની જે મજૂરી મળે છે એની માહિતી છે, ચલનાંક શોધવો છે. તો દૈનિક મજૂરી કારીગરની સંખ્યા. પણ આ જે દાખલો છે મિત્રોની ખાસિયત સમજો. અહીંયા તમને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. હવે થી ઓછા છે એટલે મૂળ આવૃત્તિ વિતરણ શોધવું પડશે. ના 230 આ સંચય આવૃત્તિ છે, તમારી મૂળ આવૃત્તિ શોધવી પડશે. દાખલાના શીર્ષકમાં લખ્યું 230 કારીગર. તો 230 નો સરવાળો નીચે છે. હવે જ્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય અને મૂળ આવૃત્તિ વિતરણ શોધવું હોય તો સૌપ્રથમ વર્ગની લંબાઈ નક્કી કરવી પડે. તો અહીંયા જોજો વર્ગની લંબાઈ મળશે 100 થી ઓછા, 200 થી ઓછા, 300 થી ઓછા. તો 100, 200, 300, 400 એટલે જે વર્ગ છે એની વચ્ચેની લંબાઈ તમે જો 10 ની છે તો 10, 10 સોરી 100, 200, 300 100 ની લંબાઈ છે એટલે તમે જે પણ વર્ગ બનાવવાની લંબાઈ 100 ની હોવી જોઈએ. 100, 200, 300 તો વર્ગ લંબાઈ 100 ની જરૂરી છે. તો વર્ગ અને આવૃત્તિ તો 100 થી ઓછા એટલે તમે જે પહેલો વર્ગ બનાવો 100 થી ઓછો હોવો જોઈએ. જો 100 થી વધુ હોય તો તમે 100 થી 200 બનાવી શકો. પણ 100 થી ઓછા એટલે તમારો વર્ગ 100 કરતાં ઓછો તો 100 છે અને વર્ગ લંબાઈ 100 છે. તો 100 માંથી 100 બાદ કરો તો 0. પહેલો વર્ગ બનશે 0 થી 100. કેમ 0 થી 100? કારણ કે 100 થી ઓછો જોઈએ છે. તો 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700 અને 700 થી 800. હવે થી ઓછા પ્રકારનું બનાવ્યું તો સંચય આવૃત્તિ છે તો એના પરથી મૂળ આવૃત્તિ પણ શોધવી જરૂરી છે. આ સંચય છે એટલે આવૃત્તિનો સરવાળો છે. તો મૂળ આવૃત્તિ શોધવી છે તમારે. તો આપણે મૂળ આવૃત્તિ શોધી નાખીએ છીએ. પહેલા કારીગરની સંખ્યા કેટલી છે? 200. 0 થી 100 ની વચ્ચે. 100 થી ઓછામાં કેટલા છે? 12. તો પહેલામાં મિત્રો 12 આવી જશે. હવે 100 થી 200 તો 100 ની સામે 12 છે ને 200 ની સામે 30. તો 30 માંથી તમે 12 બાદ કરો એટલે 18 મળી જશે. 200 થી 300 તો 200 ની સામે 30 છે અને 300 ની સામે 65. તો 65 માંથી 30 બાદ કરો તો 35 મળી જશે. 300 થી 400, 300 ની સામે 65 છે અને 400 ની સામે 107. તો 107 છે એમાંથી 65 બાદ કરો તો 42 મળશે. 400 થી 500, 157 માંથી 107 બાદ કરો તો 50 મળી જશે. ત્યારબાદ
500 થી 600 તો 202 માંથી 157 બાદ કરી દઈએ તો 45. 600 થી 700 તો 222 માંથી 202 બાદ કરીએ તો 20 મળશે. અને 230 માંથી 222 બાદ કરો તો 8 મળશે. તો એની કિંમત 230. હવે ચલનાંક શોધવો છે એટલે મધ્ય કિંમત લાવી દઈએ xi. મધ્ય કિંમત એટલે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 0 વત્તા 100 એટલે 100 ભાગ્યા 2 50. 150 250 350 450 550 650 અને 750. હવે જો FI કરશો તો બહુ મોટા મોટા ચલ થઈ જશે માટે ટૂંકી રીતે FIDA લઈએ છીએ કેમ કે FI અને FI નો સ્ક્વેર તો લાખો કરોડોમાં સરવાળા મળશે તો ટૂંકી રીતનો સહારો લેવો જરૂરી છે મિત્રો. તો DI લેવું છે. DI બરાબર xi માઇનસ a/c. આ xi ની અંદર મિત્રો તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો, કોઈ બી લઈ શકો છો. હું 450 ધારી લઉં છું. a એની સામે 0 -1 -2 -3 -4 +1 +2 +3. હવે fi નો ગુણાકાર di જોડે કરી દઈએ છીએ તો fi ગુણ્યા di FIDA 12 ગુણ્યા -4 -48 18 કરી -54 35 દુ 70 42 0 45 40 અને 8 કરી 24. તો FIDA આપણે કરી દીધું છે મિત્રો. તો પ્લસ નો સરવાળો અલગ કરીએ, માઇનસ નો અલગ કરીએ તો પ્લસ છે 109 અને માઇનસ નો સરવાળો 214. તો સિગ્મા FIDA તમને મળી જશે -105 અને છેલ્લે FIDA નો સ્ક્વેર. તો FIDA નો ગુણાકાર DI જોડે કરીએ છીએ. FIDA ગુણ્યા DI એટલે FIDA નો સ્ક્વેર -48 ગુણ્યા -4 એટલે 192 54 ગુણ્યા 3 એટલે 162 70 140 45 એટલે 45 0 45 40 80 24 કરી 72. તો FIDA નો ગુણાકાર DI જોડે મિત્રો કરી દીધો છે આપણે. તો હવે એનો સરવાળો કરી દઈએ છીએ. તો મળશે 733. હવે x બાર શોધી નાખો. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDA upon n into c. તો a છે એનો મતલબ ધારેલો મધ્યક થશે. તો આપણે ધારેલી કિંમત છે 450. સિગ્મા FIDA છે -105. n ની કિંમત છે 230 અને c એટલે વર્ગ લંબાઈ 0 થી 100 100 થી 200 એટલે 100 ની લંબાઈ છે મિત્રો. તો 450 -105 ને 100 વડે ગુણીએ અને ભાગ્યા 230 કરી દઈએ તો -45.65 કારણ કે પ્લસ માઇનસ માઇનસ થશે. 450 માંથી 45.65 બાદ કરીએ તો
તો મળશે 404.35 અને મજૂરી રૂપિયામાં હોય. હવે S લઈ દો પ્રમાણિત વિચલન. S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FIDA સ્ક્વેર अपॉन माइनस सिग्मा FIDA अपॉन n કૌંસ 12 સ્ક્વેર અને વર્ગમૂળની 12 ગુણ્યા c મિત્રો 12 લેવાનું અંદર નહીં લઈ શકો તમે. FIDA નું સ્ક્વેર 733 n 230 सिग्मा FIDA माइनस 105 भाग्या 230 અને c લંબાઈ દરેકની લંબાઈ 100 છે. 733 છે એને 230 વડે ભાગી નાખીએ તો મળશે 3.187. 105 ભાગ્યા 230 અહીંયા કરેલા છે 45.65 એનો વર્ગ તો 3.187. 45.65 છે એનો આપણે વર્ગ કરી દઈએ છીએ. 105 ભાગ્યા 230 કરીએ तो 0.4565 છે. तो 0.4565 નો આપણે વર્ગ કરી દઈએ તો મળશે 0.208 ગુણ્યા 100. 3.187 માંથી 0.208 બાદ કરી દઈએ તો 2.979. तो 2.979 નું વર્ગમૂળ કાઢીને ગુણ્યા 100 કરી દઈએ તો મળશે 172.60. હવે આપણે ચલનાંક શોધવો છે તો ચલનાંકનું સૂત્ર મૂકી દઉં છું. ચલનાંક s ભાગ્યા x બાર ગુણ્યા 100. S ની કિંમત છે 172.60. x બાર છે 404.35 ગુણ્યા 100. તો ચલનાંક તમને મળી જશે મિત્રો 42.68%. તો ચલનાંકની કિંમત મળી જશે 42.68%. તો મિત્રો દાખલો આપણે ફરી એકવાર સમજવો જરૂરી છે. આ દાખલાની અંદર મિત્રો દાખલા નંબર 6 છે. વિભાગ F નો આપણે ચલનાંક શોધવું છે. અહીંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપેલી છે. 100 થી ઓછા, 200 થી ઓછા, 300 થી ઓછા. એટલે તો ફાઇનલ થઈ ગઈ કે આપણે જે વર્ગ બનાવીશું એની લંબાઈ 100 ની હશે. 100 થી ઓછા, 200 થી ઓછા. એટલે તમારો પહેલો વર્ગ 100 કરતાં ઓછો હોવો જોઈએ. હવે લંબાઈ 100 ની અને 100 કરતાં ઓછો તો 100 માઇનસ 100 કરીએ તો 0. તો 0 થી 100, 100 થી 200, 200 થી 300 એમ 700 થી 800. હવે આ સંચય આવૃત્તિ છે તમારે મૂળ આવૃત્તિ શોધવી પડે. પહેલા 12, 30 માંથી 12 18, 65 માંથી 30 35, 107 માંથી 65 42, 157 માંથી 107 50, 202 માંથી 157 45, 222 માંથી 202 20, 230 માંથી 220 8, ટોટલ 230. મધ્ય કિંમત લાયા. અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 0 વત્તા 100 ભાગ્યા 2 50, 100 વત્તા 200 ભાગ્યા 2, મધ્ય કિંમત આવી ગઈ. હવે જો આ દાખલામાં FIXI ને FIXI સ્ક્વેર કરો તો લાખો ને કરોડો મોટા મોટા સરવાળા આવે.
તો ટૂંકી રીતનો સહારો લઈ લીધો આપણે, ડી આઈ એક્સઆઈ માઇનસ એ અપોન સી. આ એક્સઆઈ માંથી કોઈ પણ એક સંખ્યા ધારી શકાય. મેં 450 ધારેલી ઉપર સામે 0 -1 -2 -3 -4 વત્તા 1 2 3 એફઆઈ ગુણ્યા ડી એટલે એફઆઈ ડી 12 ગુણ્યા -4 -48 18 ગુણ્યા -3 -54 એ આવી જાય પ્લસ 109 ને -214 એટલે -105 એફઆઈડીઆઈ નો સ્ક્વેર કર્યો તો એફઆઈડીઆઈ ગુણ્યા ડીઆઈ -48 ગુણ્યા -4 -54 ગુણ્યા -3 733 x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈડીઆઈ અપોન n ગુણ્યા c. a એટલે ધારેલો મધ્ય 450 સિગ્મા એફઆઈડીઆઈ -105 ભાગ્યા 230 ગુણ્યા 100. 450 માંથી 45.65 બાદ કરે તો 404.35. s બરાબર વર્ગમૂળનો સિગ્મા એફઆઈડીઆઈ સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એફઆઈડીઆઈ અપોન n કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ c. એફઆઈડીઆઈ નો સ્ક્વેર 733 n 230 સિગ્મા એફઆઈડીઆઈ -105 ભાગ્યા 230 કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા 100. 733 ભાગ્યા 230 3.187 -105 ભાગ્યા 230 એટલે -0.4565 નો સ્ક્વેર. માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, પાછું 12 ચિહ્ન માઇનસ, તો 3.187 માં 0.208 બાદ એટલે 2.979 એનું વર્ગમૂળ કાઢ્યું ગુણ્યા 100 કર્યા તો 172.60. ચલનાનું s अपॉन x बार गुण્યા 100 s 172.60 x बार છે 404.35 ગુણ્યા 100. ચલના ટકાવારીમાં મળે તો જવાબ આવી જશે 42.68%.